નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશસિંહ ડાયમા આપ સર્વેની યુટ્યુબ ચેનલ વૈદિક મેથ્સ બાય ધર્મ પ્રકાશનું હાર્દિક સ્વાગત કરું છું. વૈદિક ગણિત એટલે સાહેબ આંકડાઓનું ગણિત, આંગળી ઉપર થતું ગણિત, મગજમાં થતું ગણિત. તો આજે આપણે કોઈ પણ સંખ્યાનો 5 વડે ભાગાકાર કઈ રીતે કરવો એની વિશેષ ચર્ચા કરશું. અને પછી કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવી હોય તો તમે ચપટી વગાડતા એનો ભાગાકાર કરી શકશો. હું તમને ઉદાહરણ આપી સમજાવું. ચલો 123 ભાગ્યા 5 કરવું હોય તો સીધું આવડે સાહેબ 24.6. સાહેબ આ કઈ રીતે આવ્યું? સાહેબ આટલો જલ્દી ભાગાકાર કઈ રીતે થઈ ગયો? બસ એ જ વસ્તુ આજે આપણે સમજવાની છે. તો પહેલા એકદમ શાંતિથી તમને સમજાવું છું અને પછી આપણે થોડાક ઉદાહરણ સોલ્વ કરીએ એટલે તમે ઘૂઘરા જેવા એની અંદર થઈ જશો. તો મિત્રો યાદ રાખજો, કોઈ પણ સંખ્યા હોય એનો 5 વડે ભાગાકાર કરવા માટે શું કરવાનું છે ચલો સમજીએ. માની લો દોસ્તો મારે 24 ભાગ્યા 5 કરવું છે. મારે 24 ભાગ્યા 5 કરવું છે. આપણે બધા જ મિત્રો જાણીએ છીએ કે છેદમાં 10 હોય, છેદમાં 100 હોય કે છેદમાં 1000 હોય તો આપણને ભાગાકાર કરવાની મજા આવે. કેમ કે 10 હોય તો એક જ પોઈન્ટ કપાય, 100 હોય તો 2 પોઈન્ટ કપાય અને 1000 હોય તો 3 પોઈન્ટ કપાય. તો આપણે છેદને 10 બનાવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો આ 5 ને 10 બનાવવા માટે ઉપર નીચે કેટલા વડે ગુણવું પડે? તો 5 ને 10 બનાવવા માટે 2 વડે ગુણવું પડે. નીચે ગુણો તો ઉપરે ગુણવું પડે. એટલે આ શું બનશે? તો 24 ગુણ્યા 2 એટલે 24 દુ 48 અને છેદમાં 5 ગુણ્યા 2 એટલે 5 દુ 10 અને 48 ના છેદમાં 10 એટલે આપણે આનો જવાબ લાવી શકીએ 4.8. આ થઈ એની સાબિતી. હવે આપણે સાહેબ આમાં તો વાર લાગી, આપણે આટલી બધી વાર લગાડવાની નથી સાહેબ. રકમ જોઈને મને ખબર પડવી જોઈએ કે આનો જવાબ શું આવશે. તો હવે આ પ્રોસેસને આપણે મગજમાં ફિટ કરવાની છે. આ પ્રોસેસને આપણે મગજમાં ફિટ કરવાની છે. તો યાદ રાખજો, કોઈ પણ સંખ્યાનો 5 વડે ભાગવી હોય તો તમારે અંશના બમણા કરવાના છે. શું કરવાનું છે? અંશના બમણા કરવાના છે. ધ્યાન રાખજો, જ્યારે કોઈ સંખ્યાને 5 વડે ભાગવી હોય ત્યારે અંશના ડબલ કરી અને 1 પોઈન્ટ કાપવાનો છે. ફરી એકવાર, જ્યારે કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવી હોય ત્યારે અંશના ડબલ કરી 1 પોઈન્ટ કાપવાનો છે. તો સાહેબ 24 ભાગ્યા 5 કરવું હોય તો 24 ના બમણા કરી દઈશ, 24 દુ 48 અને 1 પોઈન્ટ કાપો એટલે આપણો જવાબ કેવો આવશે? 4.5 આવે. અને આટલો જલ્દી જવાબ આવે એટલે મોજ ને મોજ આવે, બીજું કશું જ ના આવે. સાહેબ એક દાખલામાં મને એટલી બધી ખબર ના પડી કેમ કે આપણે બધા સ્વામી વિવેકાનંદ નથી. તો જોઈએ હજુ વધારે દાખલા એટલે ઓટોમેટિક તમારા મગજમાં ફિટ થઈ જશે કે 5 વડે ભાગવા માટે આપણે શું કરવું પડે છે. ચલો હજુ વધારે ઉદાહરણ લઈએ. ચાલો હું તમને એમ કહું સાહેબ 17 ભાગ્યા 5 કરવું છે. તો આપણી ટ્રીક શું હતી સાહેબ? કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવું હોય એટલે અંશના ડબલ કરવાના થાય. તો મિત્રો આના ડબલ કરવાના. ચલો 17 ના ડબલ કેટલા થાય? તો 17 દુ 34 થાય સાહેબ અને 1 પોઈન્ટ કાપવાનો એટલે 17 ભાગ્યા 5 જવાબ કેટલો આવે? 3.4 આવે. બોલો મજા આવી કે નહીં? કેટલો જલ્દી, કેટલો સરળતાથી ભાગાકાર થઈ જાય છે. પ્રોસેસ એ જ કરો છો પણ વૈદિક મેથ્સનો આ જ પાવર છે દોસ્તો. બરાબર. હજુ એક સાહેબ, કોઈ કે ના સાહેબ મારે 34 ભાગ્યા 5 કરવું છે. કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવું હોય ત્યારે આપણે એટલું યાદ રાખ્યું છે કે અંશના ડબલ કરવાના, ઉપરવાળી સંખ્યાના બમણા એટલે કે 2 ગણા કરવાના અને 1 પોઈન્ટ કાપી લેવાનો. તો સાહેબ 34 ના ડબલ કેટલા થાય? 3 ના ડબલ 6, 4 ના ડબલ 8 અને 1 પોઈન્ટ કાપો એટલે 34 ભાગ્યા 5 આપણો જવાબ કેટલો આવે? 6.8 આવે. એવું નહીં ખાલી નાની સંખ્યાનો જવાબ આવ્યો, ગમે તે સંખ્યા હોય બધાનો જવાબ તમે આ રીતે લાવી શકો છો. હજુ એક મોટી સંખ્યા લઉં સાહેબ 142 ભાગ્યા 5. કોઈ વાંધો નહીં સાહેબ. કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવું હોય ત્યારે અંશના ડબલ કરવાના અને 1 પોઈન્ટ કાપવાનો.
ચલો ડબલ કરો. 1 ના ડબલ 2, 4 ના ડબલ 8, 2 ના ડબલ 4 અને 1 પોઈન્ટ કાપી લો એટલે અહીંયા આપણો જવાબ કેટલો આવે? 28.4. જો તમારા જોડે કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટરમાં ચેક કરવાની છૂટ છે અને આવી મોટી સંખ્યાનો જવાબ આટલો ઝડપી આવે એટલે આપણું મન મોરબની થનગાટ કરે ભાઈ. મજા જ આવે, બીજું કાંઈ જ ના આવે ભાઈ. સમજ્યા? ચલો તો 4-5 એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી લઈએ એટલે વધારે ને વધારે તમને આઈડિયા આવે દોસ્તો. ચલો 5 દાખલા હું તમને પ્રેક્ટિસ કરાવું છું. ચલો સાહેબ, તમારો ફેવરેટ નંબર, છોકરાઓનો બહુ ફેવરેટ નંબર 143 ભાગ્યા 5 એવું સાહેબ? હા. દાખલા નંબર 2 231 ભાગ્યા 5 એવું સાહેબ? હા. દાખલા નંબર 3 સાહેબ 72 ભાગ્યા 5. દાખલા નંબર 4 443 ભાગ્યા 5 અને દાખલા નંબર 5 સાહેબ 333 ભાગ્યા 5. ચલો ફટાફટ આપણે આનો જવાબ લખતા શીખીશું એટલે આપણા મગજમાં એક વસ્તુ ક્લિયર થઈ જાય કે કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવું હોય તો ફટાફટ ચપટી વગાડતા કઈ રીતે એને ભાગી શકાય. બરાબર? તો ચલો શું કરીશું સાહેબ? 143 ભાગ્યા 5 કરવું છે. કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવું હોય તો ઉપરના ડબલ કરવાના. ચલો 143 ના બમણા કરો તો 1 ના ડબલ 2, 4 ના ડબલ 8, 3 ના ડબલ 6 અને 1 પોઈન્ટ કાપો એટલે આપણો જવાબ કેટલો થાય? 28.6 થાય. આપણો જવાબ કેટલો થાય? 28.6 થાય. ચલો 231 ભાગ્યા 5 કરીએ. સાહેબ 5 વડે ભાગવા માટેની ટ્રીક શું હતી સાહેબ? ઉપરના ડબલ કરવાના થાય તો આના ડબલ કરો. 2 ના ડબલ 4, 3 ના ડબલ 6, 1 ના ડબલ 2 અને 1 પોઈન્ટ કાપવાનું થાય એટલે 231 ભાગ્યા 5 કેટલું થાય? 46.2 થાય. સમજી શકો છો મિત્રો? ફટાફટ સમજી શકતા હોય તો મને જણાવજો સાહેબ. 72 ભાગ્યા 5 કરવા કોઈ વાંધો નહીં. 7 ના ડબલ 14 અને 2 ના ડબલ 4, 1 પોઈન્ટ કાપવાનો 14.4 થાય. રેડી? ઓકે સાહેબ, ટકાટક છે. ચલો 443 ભાગ્યા 5 કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવું હોય તો આપણે શું કીધું? અંશના ડબલ કરવાના ભાઈ. અંશના શું કરવાના? ડબલ કરવાના. ચલો આના ડબલ કરો. 4 ના ડબલ 8, 4 ના ડબલ 8, 3 ના ડબલ 6 અને 1 પોઈન્ટ કાપવાનું ભૂલવાનું નહીં તો આપણો જવાબ આવે 88.6. આપણો જવાબ શું આવે? 88.6. ચલો અહીંયા સાહેબ આમાં તો મજા આવે. 3 ના ડબલ 6, 3 ના ડબલ 6, 3 ના ડબલ 6 1 પોઈન્ટ કાપો એટલે આપણો જવાબ થાય 66.6. ઘણાને વિશ્વાસ ના આવે સાહેબ આ દર વખતે સાચું જ હોય એવું થોડું જરૂરી છે. અલ્યા મારા ભાઈ સાચું જ હોય. વિશ્વાસ ના આવે તો કેલ્ક્યુલેટરમાં ચેક કરી લેવાનો. હું પણ તમને એકવાર ચેક કરીને બતાવું. ચલો આપણે આને સાદા ગણિતની રીતે જોઈએ તો 333 ભાગ્યા 5 5 છંગ 30 થાય સાહેબ. ઓકે ડન છે સાહેબ. નીચે 3 વધે, ઉપરનો 5 કે ગાપચી મારી. અચ્છા 33 હતું, મેં 35 કેમ લખ્યા? અહીંયા તગડો હતો. ઓકે ડન છે, કોઈ વાંધો નહીં. તો નીચે 3 આવે. અગેન સાહેબ 5 છંગ 30 થાય. ઓકે શું વધ્યું? 3 વધ્યું. હવે 5 ના ઘડિયામાં 3 ના આવે ભાઈ તો 1 પોઈન્ટ મૂકી અને અહીંયા 0 મૂકવો પડે. પછી 5 છંગ 30 થાય અને હવે શેષ 0 આવી એટલે આપણે આનો જવાબ શું લખી શકીએ દોસ્તો? આપણે આનો જવાબ 66.6 લખી શકીએ. જે તમે આપણા વૈદિક મેથ્સની ટ્રીકથી લાયા છો એ બંને અહીંયા સરખા જ આવે છે એટલે તમે વિશ્વાસ કરી શકો કે ઓકે સાહેબ આ ટ્રીકથી જવાબ આપણો 100% સાચો આવે છે. હજુ 5 દાખલા ગણીએ અને પછી તમને હું 5 દાખલા ગણવા માટે આપું છું. ખરેખર મજા આવશે. ચાલો 1 2 3 4 ભાગ્યા 5. ઓકે બીજું 9 3 1 કેટલા લઈશું બોલો ભાઈ? 2 ભાગ્યા 5. ચલો 3 8 3 1 3 ભાગ્યા 5. ચલો દાખલા નંબર 4
સાહેબ 2 3 4 1 4 ભાગ્યા 5 મોટો દાખલો. દાખલા નંબર 5 7 3 1 2 4 ભાગ્યા 5. ચલો કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવું હોય આ મેથડથી તમે એનો ભાગાકાર ચપટી વગાડતા કરી શકો છો. એ ફૂલ એન્ડ ફાઇનલ છે ભાઈ. જોઈએ 1 બાય 1 ભૂકા કાઢીએ, બાકા ઝીકી બોલાવતા જઈએ. ચલો સાહેબ 1 ના ડબલ 2, 2 ના ડબલ 4, 3 ના ડબલ 6, 4 ના ડબલ 8, 1 પોઈન્ટ કાપો તો 246.8 થાય. કેટલું થાય? 246.8 થાય. મજા આવી ગઈ સાહેબ. હજુ એક દાખલો. ચલો આને 5 વડે ભાગવું છે. આમ તો આપણે ખરેખર સાદી રીત તો ઓરિજિનલ રીત પાછળથી ડબલ કરતા કરતા જવું પડે, જેથી ક્યારેક વધી આવે તો વધી આપણને આગળ લઈ જતા ફાવે. ચલો 2 ના ડબલ 4, 1 ના ડબલ 2, 3 ના ડબલ 6, 9 ના ડબલ 18. ડબલ કર્યા પછી 1 પોઈન્ટ કાપવાનો. કેટલો પોઈન્ટ કાપવાનો? 1 પોઈન્ટ કાપવાનો. બરાબર. તો આ જવાબ થઈ ગયો 1862.4. આ તમારો જવાબ થઈ ગયો દોસ્ત 1862.4. હજુ સાહેબ એક કરાવી દો, મોજ આવી જાય. હાલો તો સાહેબ 3 ના ડબલ 6, 1 ના ડબલ 2, 3 ના ડબલ 6, 8 ના ડબલ 16. સાહેબ ડબલ કર્યા પછી એક જ પોઈન્ટ કાપવાનો. તો અહીંયા પોઈન્ટ કાપો તો આપણો જવાબ આવે 1662.6. આપણો જવાબ કેટલો આવે? 1662.6. સાહેબ અહીંયા 23,414 ભાગ્યા 5 કરો ડબલ. 4 ના ડબલ 8, 1 ના ડબલ 2, 4 ના ડબલ 8, 3 ના ડબલ 6, 2 ના ડબલ 4. ડબલ કર્યા પછી શું કરવાનું? તો 1 પોઈન્ટ કાપવાનો. તો અહીંયા 1 પોઈન્ટ કાપી લઈએ એટલે આપણો જવાબ આવે 4682.8. સાહેબ ખરેખર મજા આવી. દિલથી કહેજો મજા આવે છે કે નહીં? મજા આવે તો આના પછી 5 દાખલા તમારે જાતે ગણવાના છે અને એનો જવાબ નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. ચલો સાહેબ 4 ના ડબલ 8, 2 ના ડબલ 4, 1 ના ડબલ 2, 3 ના ડબલ 6 અને 7 ના ડબલ 14. ડબલ કર્યા પછી 1 પોઈન્ટ કાપવાનો થાય તો અહીંયા પોઈન્ટ કાપી દઈએ તો 14,624.8 થાય. રેડી? વાહ સાહેબ મજા આવી ગઈ. કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવું હોય તો એક જ વસ્તુ યાદ રાખવાની, અંશના બમણા એટલે કે ડબલ કરી 1 પોઈન્ટ પાછળથી ખાલી કાપી દેવાનો થાય છે. તો 5 દાખલા આપું છું, એ સાબિત કરશે કે તમને કેટલી ખબર પડી છે. જોઈએ કોના કેટલા સાચા પડે છે. હું પોતે કમેન્ટ બોક્સમાં ચેક કરીને તમને જવાબ આપીશ કે તમારા કેટલા સાચા છે. હો ચલો તો જોઈ લઈએ દોસ્તો. દાખલા નંબર 1 હોમવર્ક છે. આવો હોમવર્ક જાતે ગણવાના. ચલો બાકા ઝીકી બોલાવવા માંડો. 4 4 3 4 ભાગ્યા 5. હાલો ફટાફટ. દાખલા નંબર 2 1 3 1 2 4 ભાગ્યા 5. દાખલા નંબર 3 સાહેબ 13 ભાગ્યા 5. અલે આ તો મજાક કરી નાખી લ્યા. કાંઈ વાંધો નહીં, ગણી નાખો. દાખલા નંબર 4 2 4 3 1 ભાગ્યા 5. ચલો દાખલા નંબર 5 સાહેબ 9 3 4 1 ભાગ્યા 5. ચલો દાખલા નંબર 6 સાહેબ 8 1 1 4 ભાગ્યા 5. દાખલા નંબર 7 સાહેબ 7 3 3 4 2 ભાગ્યા 5. દાખલા નંબર 8 ચલો 3 4 2 1 4 અને ભાગ્યા 5. ચલો દાખલા નંબર 9 10 આપું. માગો 5 ને આપે 10. એ જ આપણું આ વૈદિક મેથ્સ બાય ધર્મ પ્રકાશ. ચલો 1 2 1 2 1 ભાગ્યા 5 અને દાખલા નંબર 10 3 4 1 2 1 ભાગ્યા 5. આ 10 દાખલાના જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે મિત્રો. અને હજુ ભાગ્યા 5 માટે એવી રકમ પણ આવે કે જેમાં અહીંયા 7 ના ડબલ 14 થતા હોય, વધી આવતી હોય. પણ મારી અને ધર્મસરની એવી ઈચ્છા છે કે ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય, ધીમે ધીમે લેવલ તરફ લઈ જઈએ. પહેલા તમને સાયકલ શીખવાડીએ, પછી તમને સ્પ્લેન્ડર પ્લસ બાઇક શીખવાડીએ અને પછી તમને બુલેટ ઉપર બેસાડવામાં આવે, જેથી તમને પૂરેપૂરો કોન્ફિડન્સ આવે અને ગણિતમાં રસ જાગે. એટલે તમને ગણિત શીખતા કોઈ રોકી શકે
નહીં તો રોજ આપણે અવનવી ટ્રીકો સાથે વૈદિક મેથ્સ બાય ધર્મપ્રકાશ આપણી પોતાની તમારા બધાની યુટ્યુબ ચેનલની અંદર મળવાના છીએ, બરાબર. અને આ તદ્દન ફ્રીમાં વિડીયો હશે. તો મિત્રો આ ચેનલને ગ્રો કરવાની જવાબદારી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોની, આપણા બધાની છે. તો બધા જ મિત્રો પોતપોતાના વોટ્સઅપ સ્ટેટસની અંદર આ આપણી વિડીયોની લિંકને મોકલજો. અને જે પણ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ મિત્રો પ્રેમથી સબસ્ક્રાઇબ કરજો અને લાઇક ન કર્યું હોય તો લાઇક પણ કરજો. મળીએ મિત્રો આવા જ વિડીયો સાથે ફરી પાછા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.